दादा भगवान असीम जय जयकार हो। 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 मंत्र बोलिए। नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो वज्रायाणम, नमो लोये सब साहुणम, ऐसो पंच नमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पडवं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना। सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना। सर्वसामान्य सिद्धेश्वरा अमर वचनया। सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना। ध्याने अग्रशोची वर्ते आत्मपीडने। सात पेढी उपाधिमा व्यग्र रहे चिंतने। वर्तमान वेडफे उर्गली श्रीपादमा। आवाहत भागिया जाय क्षितियंचमा। सर्वसामान्य सिद्धेश्वरा अमर वचनया। सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना। रौद्र ध्याने ईसा पीड़ा अग्निधारी जल तो जीव। कोई नाये खेतरों मां सांड चरे पाशवीय। बदतमीजी विना हकी पापो कष्टि बेहद। नरकाधिकारी ने भारी खेद कंपी भोगवट। सर्वसामान्य सिद्धेश्वरा अमर वचनया। सर्वकाळ हितकारी ज्ञानवाणी देशना।
ધ્યાને શુભ કાર્ય દેહ વહે ઉપકારાય પ્રેમ પક્ષી પર હિતસ્વી નીતિથી જ પ્રમાણાય સર્વ સંગે નિયમથી સદા વ્રત વિવેકમાં દેવી ગુણ ધારી જીવ જાય દેવ ગતિમાં સર્વ સામાન્ય સિદ્ધેશ્વરા અમર વચનયા સર્વકાળે હિતકારી જ્ઞાન વાણી દેશના થકી સળગે દીવો તે પછી જ શુક્લ ધ્યાન દેહ આત્મા ભિન્ન વર્તે અક્રમે સ્વરૂપ ભાન માયા આખી નિર્વંશ નિર્જરા નિકાલમાં દાદાજીના જ્ઞાનધારી જાય પછી મોક્ષમાં સર્વ સામાન્ય સિદ્ધેશ્વરા અમર વચનયા સર્વકાળ હિતકારી જ્ઞાન વાણી દેશના સર્વકાળ હિતકારી જ્ઞાન વાણી દેશના જ્ઞાન વાણી દેશના જ્ઞાન વાણી દેશના જ્ઞાન વાણી દેશના જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન નું અલૌકિકપણું જેમ જેમ પદો સાંભળીએ એમ આપણે એમના વિશે અહો અહો થયા કરે. એક એક પદોમાં અદ્ભુત વિતરાગોનું જે જ્ઞાન રચ્યું છે એ બહુ જ અદ્ભુત એમણે રચના બહાર આવેલી છે. આ જેમની વાણી ના પોતે માલિક થતા નથી. કોઈ કહે કે તમારી વાણીથી મને બહુ જ અંદર સાતા વળતી, મારું તો કામ થઈ ગયું, કેટલાય વખાણ કરે તો પણ પોતાની વાણીના જે માલિક જ થતા નથી. સહેજ પણ પોતાની વાણીનું જે સુખ છે એ પોતે ચાખતા નથી. એવી વાણીને દેશના કહી અને એ દેશના સર્વકાળે હિતકારી હોય છે. મોટા ભાગે આપણને આ વાણીને ઓળખતા જ આવડતું હોતું નથી. જે વાણીની અંદર એટલી બધી સ્યાદવાદતા હોય કે આ જગતની કોઈ પણ બિલીફો હોય એ બિલીફોને એ ક્યારેય તોડે નહીં અને છતાં પણ પોતાની વાસ્તવિકતા એ જાહેર કરે. ભૂતકાળની અંદર, વર્તમાનમાં અને ભવિષ્યમાં ત્રણેય કાળની અંદર એ જ્ઞાનીની વાણી
જે દેશના સ્વરૂપે છે, એ વચનો એટલા બધા અમર હોય છે, એટલે પોતે કહેતા ને કે ભવિષ્યની અંદર કોઈ તીર્થંકર પણ અમારી વાણી ઉપર ચેકો મારી શકશે નહીં, કારણ કે એ વાણીના પોતે માલિક નથી. બુદ્ધિ વગર એમની જે વાણી છે એ નીકળ્યા જ કરે છે, નીકળ્યા જ કરે છે, જેની અંદર બુદ્ધિનો એક અંશ પણ ઉમેરાતો નથી. સામાન્યપણે બધા જ જીવોની વાણીમાં કષાયો વર્તતા હોય. માન નામનો કષાય, લોભ નામનો કષાય, કપટ નામનો કષાય વાણીમાં વર્ત્યા જ કરે, વર્ત્યા જ કરે. અને કેટલાકની તો વાણી પણ એવી હોય વકીલો જેવી, ખોટાને સાચું બનાવે, સાચાને ખોટું બનાવી દે. એને જે કરવું એ કરી શકે એવી આ વાણીના પાવરદાર લોકો હોય. પણ એ બધી વાણી કેવી છે તો કે કસાઈ વાણી. જ્યાં સુધી આપણને દેશના માલિકી વગરની વાણી, સ્યાદવાદ વાણી સાંભળવા ના મળે ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી. અને આ વાણીની ઓળખ પણ ધીમે ધીમે થાય. આપણને એકદમ ખ્યાલ ના આવે કે આ વાણીની અંદર કેટલી સ્યાદવાદ છે, આ વાણીમાં કેટલું જ્ઞાનીની યથાર્થતા છે. એ બધી ઓળખાણ પડતા તો ઘણો સમય જતો રહે છે, કારણ કે આપણે આપણા મનને ગમતી અવસ્થાઓ, મનને ગમતી વાણી સાંભળવાની ટેવ વધારે હોય છે. અને મોટા ભાગે આપણી બુદ્ધિ એવી વિશ્લેષણ વાળી નથી હોતી કે જેથી આપણે આ વાણીની બધી ઓળખાણ પડી શકે. જેમ જેમ પોતાનું ડેવલપમેન્ટ વધતું જાય એમ એને આ વાણીની ઓળખાણ પડતી જાય. એટલે કવિરાજે અહીંયા બહુ સુંદર આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને આ કાળની અંદર જ્ઞાની મળ્યા પછી જે શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે એ અક્રમ વિજ્ઞાનની સૌથી મોટી અજાયબી છે. બધા જ શાસ્ત્રકારોએ આ કાળમાં શુક્લ ધ્યાનનો નિષેધ કર્યો છે. આ કાળમાં હોઈ શકે જ નહીં. એવા કાળની અંદર દાદા ભગવાન થકી જે આપણને હું શુદ્ધાત્મા છું એવું જે અંદર ભાન થાય છે, પોતાની અંદર જ્ઞાન જાગૃતિનો દીવો સળગે છે, એ જ શુક્લ ધ્યાન કે જેનાથી દેહ અને આત્મા બે જુદા આપણને સમજાય છે. પછી અને એ સમજાયા પછી આખા જે ક્રોધ, માન, માયા, લોભ છે એની અંદર સૌથી વધારે માયા જે છે એ નિર્વંશ થાય છે. એના વંશ બધા ખલાસ થઈ જાય છે. એટલે આ જ્ઞાન એ બહુ જ મોટું આ કાળનું આશ્ચર્ય છે કે આપણે બધા જ વ્યવહારમાં રહેવા છતાં પણ અંદર શુક્લ ધ્યાન અને બહાર ધર્મ ધ્યાન એ મહાત્માઓને વર્તે છે. ખૂબ સુંદર આ પદોની અદ્ભુત રચનાઓ છે.
જેમ જેમ આપણે એને માણતા જઈએ એમ દાદા ભગવાનનું વિજ્ઞાન ઉપર અહો અહો થયા કરે આપણને. એમણે મને એક પ્રશ્ન મૂક્યો છે, એમાં મોક્ષ માર્ગની અંદર જ્ઞાન લીધા પછી જે કષાયો છે એ કષાયોમાં રાગને શા માટે કષાય કે છે એના વિશે મને સમજવું છે. આ બહુ જ સમજવા જેવું વાત છે. ત્યાં સામાન્ય રીતે દ્વેષ એ આપણને તરત ઓળખાઈ જાય એવી વસ્તુ છે, કારણ કે એની અંદર એકદમ કડવાશ છે. એટલે આપણને એનો અનુભવ થાય અને આ દ્વેષ આપણને કઈડે છે એવું ખબર પડે એમાં. જ્યારે રાગ એ કષાયની અંદર જ છે, પરંતુ એટલો મીઠો હોય કે મોટા ભાગે તો એની ઓળખાણ જ થાય નહીં. જેમ આપણે બોલીએ છીએ કે ક્રોધ, માન, માયા, લોભ એ ચારે ચાર ને કષાય કહેવામાં આવે. એટલે કે આપણા જે આત્મજ્ઞાન છે એને બાધક કરે, એને પીડા અનુભવે એવા કષાયો છે. કષાય એટલે દુઃખ દેનારી વસ્તુ, આપણને જે દુઃખ ઉભા કરી આપે એ બધા કષાય છે. એમાં આ જે રાગ કષાય છે એ રાગ કષાય ખરેખર તો બીજ સ્વરૂપે છે અને એનું જે પરિણામ છે એ પેલું દ્વેષમાં આવે છે. જેમ આપણને આપણા દીકરા પ્રત્યે, આપણી દીકરી પ્રત્યે આપણને જે રાગ હોય, જગ્યા ઉપર રાગ હોય, આપણી ગાડી ઉપર રાગ હોય, આપણી પેન ઉપર રાગ હોય, મોબાઈલ, જે જગ્યાએ જે વસ્તુ ઉપર આપણને રાગ છે એ વસ્તુ કોઈ બગાડે, એ વ્યક્તિ આપણા કયાથી જુદું કરે ત્યારે પેલો રાગનો જે કષાય છે એનું પરિણામ શું આવે? દ્વેષ આવે. અને દ્વેષ ઉપરથી ખબર પડે કે અંદર રાગનું બીજ છે. રાગ ઓળખાય નહીં. આપણને જે મનને ગમતી અવસ્થા છે ને એને રાગ નથી કહેવાતો. કોઈની સાથે આપણને વધારે ગમતું હોય, જગ્યા ગમતી હોય, વસ્તુઓ ગમતી હોય, એને રાગ નથી કહેવાતો. સામાન્ય રીતે લોકો એવું માને છે કે આ વસ્તુ મને બહુ ગમે છે એટલે મને રાગ છે આની જોડે. વાસ્તવમાં એ રાગ નથી. એ તો પોતે જે ગમતાપણાના પરમાણુ અંદર ભરેલા છે ને એ વસ્તુ વ્યક્તિ જોઈને બહાર નીકળે છે, પરમાણુ એમાં એ ગમવાપણું છે. એ ગમવાપણું અથવા તો અંદરનું સુખ આવવું એ વખતે એ તો બધું રાગથી દૂર વસ્તુ છે. એ રાગ નથી. એમાં જગતના બધા જ લોકો આને રાગ કહે છે કે મને આમની જોડે બહુ ફાવે છે, આમની જોડે બહુ ગમે છે, આ જગ્યા મને બહુ ગમે છે, આ વસ્તુ મને બહુ ગમે છે, એનો બહુ રાગ છે. મને મારી છોકરી પ્રત્યેનો, છોકરા પ્રત્યેનો મારો રાગ જતો નથી. અને જે એ બધા રાગથી પછી છેલ્લા શરીર ઉપરના રાગ આવે તો એ રાગ મારો જતો નથી કે છે. વાસ્તવમાં એ રાગ છે જ નહીં. રાગ એ તો મૂર્છા ઉત્પન્ન કરે છે અને જ્યારે એનું પરિણામ પેલું દ્વેષ આવે
ત્યારે જ પેલો રાગ કહેવાય છે. ત્યાં જેમ જેમ એનો રાગનું બીજ આખું ખલાસ થતું જશે, એટલે કે પોતે હું આ શરીરધારી છું એમાંથી નીકળી અને શુદ્ધાત્માની અંદર સ્થિર થતો જશે, એમ પેલું રાગનું બીજ ખલાસ થયું તો પેલું દ્વેષ પછી બધા ખલાસ થવા માંડશે. આપણને દ્વેષ ઉપરથી જ ખબર પડે કે એની પાછળ રાગ પડેલો છે, એ સિવાય તો ખબર જ ના પડે. જેટલા અનુકૂળ વાળા સંજોગો છે એ સંજોગોમાં જ આપણને રહેવાનું ગમે, માણસો એવા ગમે બધું. તો કે એની પાછળ કારણ શું છે? તો કે આવા મીઠા સંજોગો ની અંદર આપણને જે સુખ અંદર આવે છે એ પેલું રાગના કારણે આવે છે. મીઠું લાગવું અને મીઠાનું સુખ લેવું એ બે અલગ વસ્તુ છે. પેલું મીઠું લાગવું એ તો પેલા સંજોગો, વ્યક્તિઓ બધાની સાથેના આપણા જે પરમાણુ છે એના આધારે લાગે છે, પણ આપણે એને ચાખીએ છીએ ત્યારે પેલો રાગ અંદર બેસી જાય છે. અને એ રાગના કારણે પછી જ્યારે આપણો દીકરો આપણું ધારેલું હોય એનાથી ઊંધું કરે, આપણી વાત સાંભળે નહીં ને, ત્યારે પેલું દ્વેષમાં પરિણામે. જેની પોતાના માન્યા એ જ્યારે ઊંધું કરે ને ત્યારે એને દ્વેષનું પરિણામ દેખાય. પછી કડવું જ્યારે ફળ આવે છે ત્યારે પેલો દ્વેષ જલ્દી દેખાય. રાગને ઓળખવું બહુ જ મુશ્કેલ છે, કારણ કે એ જલ્દી દેખાય નહીં. એ કેવો કસાય છે? તો કે છુપો કસાય, ઠંડો કસાય છે. માણસને એટલી બધી ઠંડકતા અંદર આપે છે કે એને એક કસાય તરીકે ઓળખી શકે નહીં. એને એટલે જ કહેવાય છે કે આ રાગ એ કપટી કસાય કહેવાય. જલ્દી ખબર પડે નહીં આપણને. જ્યારે પેલો દ્વેષ વાળો કસાય એ બિચારો ભોળો હોય, તરત જ દેખાઈ જાય બહાર. આ રાગ કસાયમાં કયા આવે? તો કે પેલું લોભ અને કપટ જે છે, માયા, એ બે પેલા રાગ કસાયમાં જાય છે. અને આ ક્રોધ અને માન જે છે એ પેલા દ્વેષ કસાયમાં જાય. એટલે દ્વેષ કસાય એ માણસને તરત જ જાગૃત કરે છે. આ દ્વેષ કસાય ઊભો થાય ને એમાં જાગૃતિ એની જતી ના રહે, બેભાન પણ ના થાય. જ્યારે પેલો લોભ અને માયા વાળું, કપટ વાળું આવે ત્યારે પેલું બેભાન કરી નાખે, એને ખબર પડે નહીં એમાં. એટલે એ કસાય એટલા બધા ઠંડા અનુકૂળતા વાળા છે કે જેથી કરીને એને એની ઓળખાણ થવી બહુ મુશ્કેલ પડે. જેમ જેમ એની જાગૃતિ વધતી જ જાય પછી એને ઓળખાણ થતી જાય કે ઓહો, આ બધા રાગ નામના કષાયો છે. અહીંયા જેટલા રાગ નામના કષાયો છે એના ઉપર એની જાગૃતિ આવતી જાય, પછી એ ધીમે ધીમે ખલાસ થતા જાય. કારણ કે દ્વેષ કસાય તો આપણને ખબર પડી જ જાય, તરત એની અસર થાય છે. પણ રાગ કસાયની અસર થતી નથી. એ તો અંદર એને જે પૂતગલનું જે સુખ છે એની અંદર એ લઈ જાય છે. અને એ જેવો સુખ લેવા જાય એટલે તરત જ પેલી જાગૃતિ છે બધી બંધ થઈ જાય ત્યાં આગળ. એટલે દાદા ભગવાન કે અમને કોઈ ગમે તેટલું માન આપે, ગમે તેટલા અમારા ઉપર રાગ કરતા હોય લોકો કે દાદા અમે તમને એટલું બધું યાદ કરીને ભૂલાતા જ નથી, તો અમે એનું એક સેકન્ડ પણ સુખ લઈએ નહીં. જો હું એનું સુખ લઉં ને તો પેલો રાગ કસાય ચોંટ્યો તો એનું પરિણામ શું આવે?
તો કે તરત જ પેલો દ્વેષનું પરિણામ આવશે. આપણે ઘણીવાર આ દ્વેષ કસાય આપણને ગમતો ના હોય ને એને કાઢવા જઈએ છીએ, પણ એનો આધાર શું છે? તો કે પેલો રાગ કસાય છે. અને એ રાગ કસાય ઉપર પોતાની જાગૃતિ આવે તો ધીમે 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 એનું આ દ્વેષ પરિણામ છે ને એની અંદર સમતા આવતી જાય. રાગ કસાયને ઓળખવો બહુ જ અઘરો છે. પોતાના શરીર ઉપર, પોતાની વાતો ઉપર, પોતાની પ્રકૃતિ ઉપર, પછી એથી આગળ બધી જગ્યાઓ ઉપર, પોતાના માણસો ઉપર, ત્યાં બધે રાગ પ્રસરેલો હોય. જે જગ્યાએ આપણને દ્વેષનો અનુભવ થાય છે ત્યાં પેલો રાગ તો છે જ અંદર. એ સિવાય જેમ બીજ ના હોય તો એનું વૃક્ષ ના હોય, અને જ્યાં વૃક્ષ દેખાય છે ત્યાં હંમેશા સમજવું કે એનું બીજ તો છે જ, આપણને દેખાતું નથી. જેમ બીજ જમીનની અંદર છે એટલે માણસને દેખાય શું? તો કે ઝાડ દેખાય, બીજ ના દેખાય. એવું આ રાગ નામનો કસાય દેખાય નહીં, પણ પેલો દ્વેષ નામનો કસાય તરત જ દેખાય. સૌથી બાધકમાં બાધક એ પેલો રાગ નામનો કસાય છે. સહેજ કોઈ અંદર ગમતું કરે ને એટલે તરત જાગૃતિને બંધ કરી દે. ધીમે 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 પેલો રાગ કસાયની અંદર પ્રસરે, એનું જે સુખ આવતું જાય ને એટલે જાગૃતિ બધી શુદ્ધાત્માની ઓછી થતી જ જાય. જેની એવી જાગૃતિ ઊભી થઈ ગઈ કે રાગ કસાય માંથી જ એને ખબર પડે કે એનું પરિણામ દ્વેષ કસાય વાળું શું આવશે. એ ખબર પડી ગઈ ને તો એ રાગ ઉપર જાય જ નહીં. પછી જેમ આપણને નહીં, કોઈ માણસ ને ડાયાબિટીસ થયો હોય પછી એને તમે મીઠાઈ આપો તો એને શું દેખાય? પરિણામ દેખાય. છે તો પેલું મીઠી વસ્તુ, પણ એ મીઠી વસ્તુ ઉપર હવે જાગૃતિ આવી ગઈ. કઈ આવી? તો કે પેલું ડાયાબિટીસ થાય, એમાં કેવી વેદના આવશે, શું થશે, બધું મરી જઈશ. એ બધું મીઠાઈ જુએ ને એની જોડે જોડે પેલું બધું પરિણામ પણ દેખાતું જાય ને. એટલે એને પેલો રાગ થવો જોઈએ ને ત્યાંથી જ બંધ થઈ જાય. કારણ કે એની આખી જાગૃતિ કેવી આવી ગઈ? પરિણામ સુધીની. પેલા દ્વેષ પરિણામ પહેલા દેખાઈ જાય ને એટલે રાગ ઉત્પન્ન થાય જ નહીં. ત્યાં આપણે શું થાય છે કે રાગ ઉત્પન્ન કેમ થાય છે? પેલું દ્વેષનું પરિણામ લક્ષી જાગૃતિ નથી હોતી. જ્યારે એટલી બધી જાગૃતિ ઊભી થતા એ જાગૃતિ રહ્યા કરે કે આ દરેક વ્યવહારની અંદર આપણે જે અંદર ચોંટી જઈએ છે એનું જે પરિણામ છે પછી પેલું દ્વેષ વાળું આવશે તો આપણે પેલા રાગ ઉપરમાં ચોંટીશું નહીં. પછી સમજાય? એટલે બહુ આ આપણે મોક્ષ માર્ગની અંદર સૌથી બાધક કસાય જો હોય ને તે તો રાગ કસાય છે. એમાં લોભ અને પેલું માયા. માયા જે છે એ શું છે? તો કે ઓળખાણ જ કરવા ના દે આપણને. એવું ખબર જ ના પડવા દે કે મને અંદર રાગ ઉત્પન્ન થાય છે, મારી આ શુદ્ધાત્માનું જ્ઞાન જાગૃતિ બધી જતી રહે છે, એવું ખબર પડવા જ ના દે ને ભલાને ના પડવા દે. એટલે જેમ જેમ એને સત્સંગની સમજણ આવતી જાય એમ એને ઓળખાણ થાય કે અહીંયા રાગ કસાય છે. પ્રતિકૂળતા વાળા બધા કસાયો ભોળા હોય ને એટલે જલ્દી ખબર પડે, પણ પેલો અનુકૂળતા વાળો કસાય, એ કપટ વાળો કસાય એટલે ખબર પડે નહીં. લોભની ખબર ના પડે. એને થાય કે હું જ બધું સાચું છું, આ તો હું જો આવી રીતના ના રહું, આ બધાને સમજણ નથી વ્યવહારમાં આવી રીતના રહેવાની. તે પોતે પેલા લોભ કસાયનો રાગ કર્યા કરે અંદર, એને સાચવી જ રાખે.
એટલે એ કસાયમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ. ભગવાન કહ્યું કે અત્યારે તમને જે જ્ઞાન મળ્યું એ જ્ઞાન તમને ક્યાં સુધી લાવે છે? તો કે વિત દ્વેષ ઉપર લાવે છે. જ્યાં જ્યાં દ્વેષ થતો હતો એ દ્વેષમાંથી તમને પાછા લાવે છે. બસ દ્વેષ ના થાય એટલું, પણ વિતરાગ ઉપર નથી લાવતા. વિતરાગ ની અંદર જો રાગ શબ્દ મૂક્યો છે ત્યાં દ્વેષનો શબ્દ નથી મૂક્યો. વિત દ્વેષ એ પહેલું સ્ટેપ છે વિતરાગતાનું, અને સેકન્ડ જે સ્ટેજ છે પૂર્ણ સ્ટેજ એ પેલું વિતરાગ વાળું છે. વિત દ્વેષ એટલે શું? તો કે બહાર દ્વેષ થાય એ વખતે પોતે જાગૃતિ થાય, અને જાગૃતિથી એ શોધી નાખે કે મને શું રાગ હતો અહીંયા, અને પછી એ પોતે શુદ્ધાત્મા રહીને બિલકુલ રાગમાંથી મુક્ત થાય ને ત્યારે એટલો ભાગ એનો વિતરાગતામાં આવ્યો. અંદર તો બૂમો પાડ્યા કરે કે આપણો દીકરો છે એને કહો તો ખરા, નહીં તેનું ઊંધું થઈ જશે, આમ થઈ જશે, તેમ બધું બૂમા બૂમ કરે. અંદર પેલો રાગ છે ને એ બૂમા બૂમ કરે, અહીં ખોટ જશે, આનું અહીં ખરાબ થઈ જશે, આનું આમ થઈ જશે. તે અંદર પેલું બધું બૂમા બૂમ કરે રાગ નામનો કસાય કે મારો દીકરો, મારો દીકરો, મારી દીકરી, મારું ઘર, બધું એ પેલો રાગ કસાય બૂમો પાડ્યા કરે અંદર. એ વખતે પોતે શુદ્ધાત્મા રહીને એને જોયા કર્યો તો પેલો રાગ કસાય આખો ખાલી થતો જાય છે, અને ત્યાં પેલું વિતરાગતા તરફ આગળ વધે છે. પછી એટલે દાદા ભગવાને આપણને જે જ્ઞાન આપ્યા પછી સૌથી મોટું આજ્ઞાનું જે ફળ છે એ કયું છે? તો કે વિત દ્વેષ દશામાં આવ્યા આપણે. દ્વેષ બધો બંધ થયો, પણ પેલું રાગનું બીજ હજુ અંદર પડ્યું છે. એ જેમ જેમ આજ્ઞાથી સમજ પડતા 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 ખલાસ થશે પછી પેલી વિતરાગતા ઉપર આવીશું આપણે. સમજાય ને? એટલે આ બહુ એમણે સરસ પ્રશ્ન મૂકેલો છે, કારણ કે રાગ કસાય એ જલ્દી આપણને ખબર પડે એવો જ નથી. પોતાની વાતોનો રાગ, પોતાની વર્તનનો રાગ, પોતાની માન્યતાનો રાગ, જગ્યાઓના રાગ, વ્યક્તિઓના રાગ, એની અંદર પોતે બહુ રાગ પડેલા હોય બધા. આપણે સહેજ કોઈને વાત કરતા હોય પેલા કે આવી વાત નહીં, આ તો આ ખોટી લાગે જ મને, તરત અસર થાય, કારણ કે એની અંદર પેલો રાગ કસાય છે એટલે આ દ્વેષનું પરિણામ આવે છે. જે જગ્યાએ આપણને પેલું દ્વેષનું પરિણામ આવે છે ને એની પાછળ શું છે? રાગ કસાય. એટલે એની ઓળખાણ થતા 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 આપણને ખબર પડતી જશે કે ઓહો આની અંદર બધા રાગ કસાય ભરેલા છે, અને ત્યાં આગળ આપણે તપ કરવાનું છે. રાગ કસાયનું જે ફળ આવે દ્વેષ, ત્યારે તપ કરવાનું છે કે ઓહો આને મારા માટે નથી કહેતા, હું તો શુદ્ધ આત્મા છું, અને ફાઇલ નંબર 1 માટે કહ્યું છે. એટલે આપણે એ ઊંચા નીચા થયા કરે ને આપણે જોયા જ કરવાનું, એટલે એ કસાયો બધા ખલાસ થવા માંડશે. મૂળ કસાયો જ્ઞાન પ્રાપ્ત થયા પછી ડિસ્ચાર્જ ભાગના રહ્યા, પણ એ ડિસ્ચાર્જ ભાગના કસાયો એ પોતાનું સુખ આવવામાં અંતરાય કરે છે. હવે આપણને જ્ઞાન કરવામાં નહીં પણ પોતાનું સુખ અનુભવવામાં જે આપણને અંતરાય કરે છે, ત્યાં આગળ હવે આ જાગૃતિ આપણે મૂકી અને આગળની શ્રેણી ઉપર જવાનું. હવે અહીંયાથી એટલે એમને સમજાવ્યું છે કે આ રાગ નામનો કસાય શું કામ કરે છે આપણને એ ધીમે 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 સમજાશે. કારણ કે કળિયુગની અંદર કેવું હોય તો કે આ કાળની અંદર બિલકુલ બધા અસાતાના મોટા ભાગના કર્મો લઈને આવ્યા હોય, વેરના જ કર્મો લઈને આવ્યા હોય. સાતાના કર્મો 10% હોય, બાકી 90% કેવું હોય? બધું અસાતાનું, દુઃખનું. જ્યાં જુઓ ત્યાં થોડા દિવસ થાય ને દુઃખનું જ ચાલે, કારણ કે મૂળ પોતાના હિસાબો જ એવા લઈને આવ્યા હોય. એટલે દ્વેષ પરિણામો વધારે દેખાય. બહાર દેખાય એવા કયા હોય? દ્વેષ પરિણામો. રાગ દેખાય નહીં.
એ તો જેમ જેમ જાગૃતિ એની જતી જાય પછી એને રાગનું બીજ એને ખબર પડતી જાય પછી. એટલે બહુ જ સુંદર એમણે આજે રાગ કશાય માટે પૂછ્યું છે. બહુ જ મોટું બાધક કારણ છે અંદર. એ ધીમે 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 ઓળખાશે સત્સંગમાં રહેવાથી, દાદા ભગવાનની વાતોને સમજવાથી બહુ સુંદર રીતે ઓળખાશે. પછી બીજો એક પ્રશ્ન પણ મૂકેલો છે, એ આપણે આમાં વગાડીએ. કેવા બિચારાને આમ સહન કરવું પડે બધું, એટલે આ શરીર સહન કરવું. અશોકભાઈ, જય સચિદાનંદ. અશોકભાઈ, મેં આ સત્સંગ સાંભળ્યો અને યસ, એ હવે સમજાય છે. પછી તમે કહ્યું કે અત્યારે હવે આપણે શુદ્ધાત્માની જાગૃતિમાં રહીને બધા પરમાણુ ખાલી થતાને જોઈએ એટલે એ ચોખ્ખા થઈ ગયા. હવે મને આજે સવારે ઉઠીને તો મને એકદમ વિચાર આવ્યો, ઘરડા લોકોને જોઈએ ને એટલે કેવા બિચારાને આમ સહન કરવું પડે બધું, એટલે આવે શરીર ઉપર સહન કરવું પડે એવું નહીં, પણ શરીર ઉપર બધું આવે. તો હું જોતી હોઉં કે જવાનીમાં તો બધા યંગ હોય એટલે બધા સરસ હોય, કોઈ પ્રોબ્લેમ નથી આવતો. પછી અમુક વર્ષ પછી, 50 વર્ષ પછી, 60 વર્ષ પછી બધાને પ્રોબ્લેમ્સ આવે છે બોડીમાં. તો ત્યારે આપણે એ લોકોને બધું પેમેન્ટ કરવાનું હોય છે. તો મને એક વિચાર આમ એક ભય જેવો મને અંદર આવ્યો, કારણ કે છે ને અશોકભાઈ, મારી અંદર પહેલેથી એટલે આવા પ્રમાણે મેં ચાર્જ કરેલા હશે એવું માનું, કારણ કે મને બહુ આમ ગમે નહીં હોસ્પિટલ. મને હોસ્પિટલનું નામ આવે ને મને બહુ ગભરામણ થાય. તો એમ થાય કે એટલે આઈ થિંક મારો નાનપણથી જેવો પ્રયત્ન હશે કે કેવી રીતે આપણે સારું જ કરવાનું બધું, એટલે બોડી માટે આપણે બેફામ બોડીને ડેમેજ નહીં કરવાનું, એમ બધું સારી રીતે ખાવાનું પીવાનું કે જેથી કરીને બોડીને નુકસાન ઓછામાં ઓછું થાય, ડૉક્ટર પાસે ઓછામાં ઓછું જવું પડે. તો એવો એક અભિપ્રાય હતો જ એમ પહેલેથી, એટલે જ આ બધું આપણું જીવન આવી રીતે અત્યાર સુધીનું ગયું. પછી હવે દાદાનું વિજ્ઞાન સમજાયા પછી મેં લિનિયન્સી આપી શિલ્પાને અને કહ્યું કે ના, તું આ તારી બધી જે પકડો છે ને એને છોડી દે, અને જે બને તે આ નથી ખાવાનું, આ બધા માટે સારું નથી, કંઈ પણ ખાવાનું તો આ ખાઉં કે નહીં ખાઉં, ખબર નહીં આ કેવું, આઈ મીન આ બોડી માટે નથી સારું, એવો જ વિચાર આવે. હવે છેલ્લા 3-1 મહિનાથી મેં એવું છોડી દીધું છે લગામ, અને જે આવે છે એને સ્વીકારીએ છીએ અને એને પૂરું કરીએ છીએ. હવે એના માટે કોઈ છેટછેટ કે કોઈ અંદર ભાવ નથી બગડતા, ખાઈ લઈએ છીએ, બધું કરીએ છીએ. પણ છતાં અંદર એકવાર છૂપો આવું ઊભું થઈ જાય કે આ નથી બરાબર, તો પછી મને દેખાય છે શુદ્ધાત્મા રહીને કે શિલ્પાને એવું ઊભું થયું અશોકભાઈ, એટલે એ તો ગયું કહેવાય. પણ આજે આપણી અંદર એક અભાવ રહ્યો કે એક અણગમો છે હોસ્પિટલમાં જવાનો, નથી ગમતું, એમ ડર લાગે છે જાણે કે બધું આ ઇન્જેક્શન કરે, સર્જરી કરે, ના ગમે. તો આ જે મારા પરમાણુ ચાર્જ થયા છે અશોકભાઈ, તો અત્યારે હું એને જોઉં છું તો શું એ ખરી ગયા કે પછી આપણી જે ઓલ્ડ એજમાં જે બધા પ્રોબ્લેમ્સ આવે ને હોસ્પિટલ, કે પછી મારે હોસ્પિટલમાં જવાનું આવે જ, અને મને જે અણગમો હતો તે હવે આ મને પૂરું કરવું પડશે હોસ્પિટલમાં જઈને, અને મને જે નથી ગમતું તે જ મારે પૂરું કરવું પડશે ઓલ્ડ એજમાં, એવું કંઈક સાયન્સ છે, એ મને સમજવું છે. એ મને સમજાવો પ્લીઝ, અને સમય હોય તો મને કહેજો, હું તમને ફોન કરું. એટલે બહુ ઘણીવાર આપણને મનની અંદર આવા બધા પ્રશ્નો ઊભા થાય. મૂળ આપણને આ જે ભય ઊભો થાય છે એ હજુ આપણે પેલા આ શરીરને આપણી જે માનેલું છે ને એના લીધે ભય ઊભો થાય છે. આપણે આ મન વચન કાયા ને શરીર એને ફાઇલ સમજી અને વ્યવહારની જે આખી જાગૃતિ છે એમાં તો રાખવાની જ છે. ફાઇલનો મતલબ એવું નથી કે એના મનને જે ગમે ખવડાવવું, મન મજા કરવું હોય અને કરવા દેવું, પછી શરીર બગડે, એવી વાત એમાં નથી કહેતા. આ વ્યવહારિક રીતે જે બધું નોલેજ છે જે આપણા શરીર માટે ઉપયોગી છે એને સહજપણે આપણે ફોલો થવાનું છે. આપણી ફાઇલ નંબર 1 ને કહેવાનું કે જ્ઞાનને તું ફોલો કર કહીએ. વ્યવહારિક જ્ઞાનનો ધ્યાન આપે જ નહીં,
અને જે આવે તે ખાય, જે આવે તે બધું કરે અને ફાઇલનો નિકાલ છે ને એવું સમજે, એ તો ઊંધું સમજણ થઈ ગઈ બધી. વ્યવહારિક જ્ઞાન એટલે શું? તો કે તમારી પ્રકૃતિને તમારે એક્ઝેક્ટ જાણી અને એને વધારે સારી રહે એવી રીતે એને ફૂડ આપો, એનું બધી સિચ્યુએશનમાં રાખો, યોગા કરો, દરેક વસ્તુને એને અનુરૂપ થાવ પછી. અને આ બધું જ્ઞાન રાખ્યા પછી આપણને કોઈ પણ જાતનો ભોગવટો આવે શરીરને, ત્યારે પેલું વ્યવસ્થિત અને પેલા હિસાબને અનુસરવાનું છે. હવે આ બધા વ્યવહાર જ્ઞાનની અંદર આપણે એકદમ મનને છૂટું મૂકી દઈએ એ નકામું છે, અને મનને બહુ પકડી રાખીએ આગ્રહમાં તો એ નકામું છે. સહજ સહજ રહેવાનું. જ્યાં દાદા કે અમે કેવું રાખીએ તો કે મનને એકદમ યંગ રાખીએ. આપણે મોટા ભાગે શું કરીએ? શરીરને યંગ રાખવા જઈએ છીએ. એ હંમેશા એમના મનને યંગ રાખે છે. શરીર એ તો જે કુદરતના ક્રમ છે એની અંદરથી બાળપણથી યુવાનવસ્થા અને વૃદ્ધાવસ્થામાં જવાનું જ છે. તો એ આપણા હાથમાં નથી, પણ એને તંદુરસ્ત રાખવું એ આપણે વ્યવહારિક જ્ઞાન રીતે આપણે ધ્યાન રાખવાની જરૂર. ત્યાં પેલું વ્યવહાર જ્ઞાનનો બધો નિષેધ કરે, બધું જે તે ખાય, જેમ તેમ ખાય બધું, પછી કહે કે હવે આ તો મારા પરમાણુ માંગતા હતા ને ખાધું. એવું નથી આ બધું જ્ઞાન. તો એ તો ઊંધું જ્ઞાન સમજાઈ ગયું. એટલે આ કેવું છે? લપસવાનું જ્ઞાન જલ્દી સમજાઈ જાય. ઉપર ચડવાનું જ્ઞાન હોય ને એ સમજાવવું અઘરું છે ને. એટલે વ્યવહારમાં તો તમારે જે તમારી પ્રકૃતિ છે એને અનુરૂપ તંદુરસ્ત રહે એવી રીતે બધું જ્ઞાન ગોઠવો. એમાં તમારે તમારી પ્રકૃતિને અનુકૂળ ના હોય તો કહેવું જોઈએ કે ભાઈ મને આ અનુકૂળ નથી એટલે હું નહીં ખાઉં. એમ મન તો માંગે, મન માંગે છે એ પરમાણુ નથી. મન ના પાડતું હોય છતાંય ખાવું પડે એ પરમાણુ છે. આ તો આપણે જયારે ખાવાનું આવે છે ને, મનને ના ગમતું હોય એવું, ત્યારે આપણે ખાતા નથી. ત્યાં દાદા ભગવાન કે તારા પરમાણુના આધારે ભેગું થયું છે તને, તો તું ખાય. જેમ કારેલાનું શાક આવે ને, તેના મનને ના ગમતું હોય તો હવે કારેલાનું શાક એ એના પરમાણુના આધારે ભેગું થયેલું જ કડવા રસના લીધે. તો ત્યાં આગળ એ ખાવાનું ખરેખર હોય છે ત્યારે એ શું કરે છે? નથી ખાવું કે છે, કારણ કે એના મનને નથી ખાવું એટલે નથી ખાવું એને. ત્યાં પેલું પરમાણુનું જે વિજ્ઞાન છે ને એ આવે છે ત્યાં. પણ આ બધું આમ શિખંડ લાઈન મૂક્યો હોય, એ કઈ મન માંગે છે, પરમાણુ માંગતું નથી. એ તો પેલું મન માંગે છે ને ખાવાનું. તો મન માંગે છે એમાં પરમાણુ હોતા નથી. આ તો બધું મન માંગે છે. એવું કેટલી બધી વસ્તુઓ એવી છે, જાત જાતનું બધું મન માંગે. એટલે મૂળ મનને શું છે? તો કે પોતે ચલાવે એમ પેલા ચાલવું છે બસ. એને જેમાં સુખ માન્યું ને એ લે લે કર્યા જ કરે, દોડ્યા જ કરે છે. અને એ સુખ ભોગવે છે અને એ ખવડાવીને પાછા શરીરને શું કરે છે? દુઃખી કરી નાખે છે. બિચારું શરીર તો એ પચાઈ શકે નહીં એવું હોય છે, પણ પેલો એવો મનનો ભૂખ્યો હોય ને તે એટલું ખાઈ નાખે ને કે શરીર પચાઈ શકતું નથી. એટલે દાદા કે ઘણા લોકો શું કરે છે? જેમ દીવો હોય ને તો દીવો ને સળગવો રાખવો તો ઘી જોઈએ. તે કેટલાક લોકો ઘી એટલું બધું નાખે ને કે દીવો હું ઓલવાઈ જાય કે છે. પણ ખબર જ નથી કે તો માપસરનું ઘી નાખો તો દીવો ચાલે એમાં.
એવી રીતના કેટલાય લોકો આ બધું ખાવાનું જે છે આખું બધું એ તો બહુ જાગૃતિ માંગી લે છે બધી. આ વ્યવહારના જ્ઞાનથી કે અધ્યાત્મ જ્ઞાન સુધી આ ખોરાક ઉપર તો બહુ મોટું મહત્વ રહેલું છે. એટલે એમાં તો આપણે જાગૃત રહેવાનું. એવું નહીં કે આ બધું નિયમો છોડી દેવાના, બધું જે આવે ખાવાનું, એવું દાદા ભગવાન અહીં નથી કહેતા આપણને. દાદા ભગવાન વિવેક રાખવાનું કે છે. આપણી પોતાની ફાઇલ નંબર 1 જેવી છે એવું વિવેક રાખો એને. અને એમાં આ જે ના ગમતા સંજોગો છે, કડવા ખાવાનું બધું, ત્યાં આગળ તમારો હિસાબ છે, પરમાણુ છે એવું સમજીને એને લો એને. પેલું તો મનને ગમતું છે ત્યાં તો બધું જ્ઞાન ગોઠવી દે કે મારા પરમાણુ માંગે છે ને આમ માંગે. કશું પરમાણુ માંગતા નથી, એ તો મન માંગે છે. તો આ બેનું ડિમાર્કેશન જો બરાબર સમજાય નહીં ને તો માણસનું બધું ઊંધું થઈ જાય. બધું જે આવે તે ખાવા માંડે, જે આવે એમ રહેવા માંડે તો બધું ઊંધું થઈ જાય. તો Thanks for watching. Please subscribe and click on the bell to turn on notifications.